નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો ગાંધીનગર ખાતે આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય વિધાનસભા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે વિધાનસભા પરિસરમાં સ્થાપિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ડોક્ટર મુખર્જીના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કર્યા. ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ સહિત ભાજપના અનેક મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને આગેવાનો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આ રાષ્ટ્ર માટે એમણે ઘણા ચડાવ ઉતાર જોયા. એમણે ઘણું કામ કર્યું. વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર જોડે હિન્દુ મહાસભામાં પણ તેઓએ કામ કર્યું. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે એક દેશ में दो વિધાન એટલે કે બે બંધારણ, એક દેશ में दो નિશાન એટલે કે બે ધ્વજ, અને એક દેશ में दो પ્રધાન એટલે કે બે અલગ અલગ પ્રધાન. નહીં ચલેગાના નારા સાથે તેઓએ જમ્મુ અને કાશ્મીર ગયા. ત્યાં એક પ્રકારનું એમણે આ રાષ્ટ્રના એકતા માટે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે, રાષ્ટ્રની અખંડતા માટે એમણે પોતાનું ત્યાં ગયા. ત્યાં રહસ્યમય સંજોગોમાં તેમની હત્યા થઈ. એમનું બલિદાન એળે ન જાય